હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે સૌથી મોટા સમાચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3 મંત્રી અને 1 અધિકારીની કમિટી બનાવી। બળવંતસિંહ રાજપૂત, પ્રફુલ્લ પાનસેરિયા અને હર્ષ સંઘવીનો સમાવેશ। મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસનો પણ કમિટીમાં સમાવેશ। રત્ન કલાકારો, હીરાના વેપારીઓને સરકાર શું મદદ કરી શકે તે અંગેનો અહેવાલ તૈયાર કરાશે। ડાયમંડ એસોસિએશન, હીરાના વેપારીઓ અને અન્ય લોકોને મળી કમિટી અહેવાલ તૈયાર કરશે। કમિટીની ભલામણ બાદ મુખ્યમંત્રી હીરા ઉદ્યોગને મદદ કરવા અંગે નિર્ણય લેશે। આગામી 15 દિવસમાં સરકાર આ અંગે મોટો નિર્ણય જાહેર કરે તેવી શક્યતા। તો કમિટીની ભલામણ બાદ મુખ્યમંત્રી હીરા ઉદ્યોગને મદદ કરવા અંગે જે નિર્ણય છે તે નિર્ણય લેશે। આગામી 15 દિવસમાં સરકાર આ અંગે જાહેરાત પણ કરી શકે છે। તો કમિટીની રચના કરવામાં આવી છે। હીરા ઉદ્યોગ હાલ અત્યારે જે મંદીમાં સંપડાયેલો છે તે મંદીના સંપડાયેલા વચ્ચે જ સૌથી મોટા સમાચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3 મંત્રી અને 1 અધિકારીની કમિટી બનાવી છે, જેમાં બળવંતસિંહ રાજપૂત, પ્રફુલ્લ પાનસેરિયા અને હર્ષ સંઘવીનો સમાવેશ છે। આ સાથે જ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસનો પણ કમિટીમાં સમાવેશ। રત્ન કલાકારો, હીરાના વેપારીઓને સરકાર શું મદદ કરી શકે તે અંગેનો અહેવાલ તૈયાર કરાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। હિરેન, હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી કોરોના કાળ બાદથી મંદીમાં સંપડાયેલો છે। અલગ અલગ યુનિયન દ્વારા પણ રજૂઆત કરવામાં આવી, ત્યારે હવે મુખ્યમંત્રીએ પણ કમિટી બનાવી છે। શું વધારે વિગત, કોનો સમાવેશ કમિટીમાં? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હીરા ઉદ્યોગમાં જે મંદી આવી છે તેના કારણે રત્ન કલાકારોને મદદ કરવા માટે કેટલા તત્પર છે તેનું ઉદાહરણ આ કમિટીની રચના છે। કારણ કે ગઈકાલે સાંજે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક અગ્રણી ઉદ્યોગકારો મુખ્યમંત્રીને મળ્યા હતા અને આ અંગેનો એક પત્ર આપી અને રજૂઆત કરી હતી। ત્યારબાદ સાંજે 6 વાગે કેબિનેટની બેઠક મળી હતી અને કેબિનેટની બેઠકમાં જ આ કમિટીની રચના કરવામાં આવી છે। કમિટીની અંદર 3 મંત્રી અને 1 આઈએએસ અધિકારી એટલે કે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસનો સમાવેશ કરવામાં આવ્યો છે। ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી અને પ્રફુલ્લભાઈ પાનસેરિયા 3 મંત્રીઓનો કમિટીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। આ કમિટી વિવિધ રત્ન કલાકારોના એસોસિએશન, ઉદ્યોગકારોના એસોસિએશન અને અગ્રણી ઉદ્યોગકારોને મળી અને એક અહેવાલ તૈયાર કરશે, જે અહેવાલની અંદર ભલામણો હશે કે આ હીરા ઉદ્યોગને જે મંદીમાં સપડાયો છે તેને સરકાર કેવી રીતે અને કેટલી મદદ કરી શકે। જો કે ગઈકાલે હીરા ઉદ્યોગકારોનો અગ્રણી મંડળ જે મળ્યું હતું તેમણે રજૂઆત કરી હતી કે એક અલાયદું બોર્ડ રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના નામનું શરૂ કરવામાં આવે। આ ઉપરાંત રત્ન કલાકારો કે જે અત્યારે તેમનો પગાર બંધ થઈ ગયો છે યા તો સાવ ઓછો થઈ ગયો છે, જેના કારણે બાળકોની સ્કૂલ ફી નથી ભરી શકતા, મકાનના હપ્તા છે તો એ નથી ભરી શકતા, અથવા તો ભાડે મકાન રહે છે તો એનું ભાડું નથી ભરી શકતા, આવી કપરી પરિસ્થિતિ છે, એમાં મદદરૂપ થવા માટેની એક ગુહાર લગાવી હતી। અને તેને લઈને જ કેવી રીતે હવે આ તમામ રત્ન કલાકારો હોય કે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો હોય તેને સરકાર કઈ રીતે મદદ કરી શકે એનો અહેવાલ તૈયાર કરવા માટે આ કમિટીની રચના કરી છે। 15 દિવસની અંદર સરકાર આ અંગે કોઈ હકારાત્મક અને મોટો નિર્ણય લે તે પ્રકારેની માહિતી મળી રહી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો રત્ન કલાકારો, હીરાના વેપારીઓને સરકાર શું મદદ કરી શકે તે માટેનો અહેવાલ તૈયાર। મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતની એક કમિટીની રચના કરવામાં આવી છે। ડાયમંડ જે ઉદ્યોગ અત્યારે મંદીમાંથી પસાર થયો, કઈ રીતે મદદરૂપ થવું તેના માટે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે। આપણી સાથે હીરા ઉદ્યોગકારો મોજૂદ છે। કઈ રીતે ખુશીના સમાચાર આવી રહ્યા છે? ખુશીમાં તો હાલ એવું છે કે ખુશી હે જ નહીં, ખાલી કેમ છો પૂછવામાં આવે કે મજામાં, તો મજામાં જ બોલે છે। ખરેખર તો એવું છે કે ઘટતી મજૂરી અને ઘટતા ભાવના કારણે કારીગરો અને કારખાનેદારનું શોષણ જ થઈ રહ્યું છે અને આગળ જેમ સસ્તા હીરા કરતા ગયા એમ વેપારીને આગળ ગ્રાહકોને સંતોષકારક ભાવ રેટ નથી મળતો, એ મોટી નુકસાની છે। ખરેખર શું માંગણી છે સરકાર પાસે, શું થવું જોઈએ? ભાવ સ્થિર થવો જોઈએ અને કારીગરો જે પણ મજૂર છે એને ફિક્સ એવી સહાય મળવી જોઈએ। એને લોન લેતા હોય તો એને બહુ નીચા દરમાં એને લોન મળવી જોઈએ, કેમ કે એ પણ ઇન્કમ ટેક્સ ભરે છે, બરાબર, તો એને પણ નીચા વ્યાજ દરમાં એને લોન મળવી જોઈએ। આ 10% વાર્ષિક વ્યાજ દર લાગે એ શક્ય નથી કે એટલું વ્યાજ લેવું જોઈએ। એમ હોમ લોન માટે આ જરૂરી નથી। કેટલીક ગંભીર સમસ્યા છે હીરા ઉદ્યોગમાં, કેવી સ્થિતિ છે? આજે 30,000 પગાર કમાવે તો એમાં સ્કૂલ ફી એટલી બધી લાગતી હોય
કે અન્ય ખર્ચા આવવા જવાના ખર્ચો એક કારીગર દીઠ 3,000 રૂપિયા લાગતો હોય કે આ બધી પરિસ્થિતિને પોસાય એમ નથી અને કારખાનાદારને માની લ્યો કે 30ની જગ્યાએ 35 દેવા છે ને આવું કોરોનામાં સાબિત કર્યું છે કારખાનાદારે કે કારીગરોને ઘણાને સપોર્ટ આપ્યો હતો પણ અત્યારે કારખાનાદાર પાસે જેટલું વેતન મળતું નથી એ બહુ ગંભીર પરિસ્થિતિ છે તો આના માટે એક સ્થિર ભાવ રાખવા જોઈએ અમુક નિયમો બનાવવા પડે સરકારે એ બધી જરૂરિયાત છે જે કમિટીની રચના થઈ છે શું આશા રાખો છો આ કમિટી પાસે શું કરે આ કમિટી એ સૌપ્રથમ તો એક ભાવ સ્થિર કરશે કે એ ભાવની નીચે કામ નહીં લે બરાબર એ ભાવની નીચે કામ એટલા માટે નથી લેવાનું કે નકર એ ભાવથી નીચે લેશે તો કારીગરનું શોષણ થશે એટલે ભાવની તમે શું માનો છો હવે એક કમિટીની રચના થઈ છે હીરા ઉદ્યોગ માટે શું આશા અપેક્ષા એવી છે કે ડોલર છે એ સ્થિર રહે તો શેઠ આપણે કાંઈક જજમેન્ટ લઈ શકે કે ભાઈ આ કઈ રીતે અમારે સેટિંગ કરવું એમ સરકાર પાસે કઈ રીતની માંગણી છે રત્ન કલાકારો માટે શું થવું જોઈએ કઈ રીતનું માંગણીમાં તો જેમ બને એમ મદદરૂપે કઈ રીતે આપણને સ્થિર થાય એમ માર્કેટ એ સરકારને વિચારવું જોઈએ અત્યારે નાનો વર્ગ છે એ અત્યારે પોતે પોતાના જે પગારદાર પાડતો હતો પગાર પાડતો તમે શું કહેશો અત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કમિટીની રચના થઈ શું આશા અપેક્ષા હીરા ઉદ્યોગની કયા પ્રકારની સ્થિતિ બસ અત્યારે હું એક જ માગણી કરું છું સરકાર પાસે કે આ નુકસાન થયું છે પેકેજ આપે બરાબર બીજા નંબરમાં જે કારીગરો સુસાઇડ કરવા નીકળ્યા છે પડ્યા છે તો એ સુસાઇડ ના કરવું પડે એ માટે રત્ન કલાકારોને પેકેજ આપે સારામાં સારું પેકેજ બહાર પાડે એ સરકાર પાસે આશા રાખું છું કયા પ્રકારની સ્થિતિ કેટલી ગંભીર પરિસ્થિતિ અત્યારે માનો તો બેરોજગાર ગણી શકાય હીરામાં તો બેરોજગારના કારીગરોને રોડ ઉપર ના આવવું પડે આપ જોઈ શકો છો તો એ પેકેજ સરકાર આપે તો વધારે સારું પડશે એમની માટે બિલકુલ રત્ન કલાકારો માટે સરકાર યોગ્ય નિર્ણય લે તેવી પ્રકારની માંગ છે હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે તે પ્રકારની માંગ અત્યારે હાલ કરવામાં આવી રહી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત તો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીમાં સંપડાયેલો છે અને અગાઉ પણ અનેક વખત યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે સરકાર સહાય કરે તો એ બદલ અમે શું ટેક્સ નથી ભરતા અમે પણ ટેક્સ ભરીએ છીએ તો સાંસદ કેમ અમારું ન સાંભળે અમે ટેક્સ ભરીએ એ જ ખર્ચામાં સરકાર ચાલે છે ને તો અમે ટેક્સ ભરવાનું બંધ કરી દઈએ કે શું કરવાનું એ સરકારને વિચારવું જોઈએ માણિયા સુરેશ સરકારે એક કમિટીની રચના કરી છે હીરા ઉદ્યોગ માટે શું કરવું જોઈએ મંદીનો માહોલ છે ત્યારે સરકાર પાસે શું અપેક્ષા હવે સરકાર પાસે હું અપેક્ષા રાખું તો કે ભાઈ આજ સુધીમાં જે વર્કરોને જે મતલબમાં ઘણી જગ્યાએ આપણે ઘણા બધા કંપનીની અંદર વર્કરો માટે કંઈક યોજના કંઈક ને કંઈક નાની મોટી યોજના હોય છે તો માનું છું કે ભાઈ કે ડાયમંડમાં રત્ન કલાકારો માટે કોઈ યોજના નથી આજ સુધીમાં કદાચ હશે નાની મોટી તો એનો મને ખ્યાલ નથી અને જો કદાચ ન હોય તો ખરેખર સરકારે કદાચ યોજના આની કંઈક કરે રત્ન કલાકાર ભાઈઓ માટે તો આપણે ગુજરાતમાં